નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ગુજરાત સરકારની એક એવી યોજના વિશે વાત કરવાના છીએ જે ખરેખર ખૂબ જ રસપ્રદ છે. નામ છે નિર્દેશન સહાય યોજના. હવે આ માત્ર કોઈ સરકારી સહાય નથી, પણ એમ સમજો કે આ ખેડૂતો માટે પ્રગતિના નવા દરવાજા ખોલવાની એક ચાવી છે. તો ચાલો સાથે મળીને સમજીએ કે આ યોજના ખેતી કરવાની આખી રીતને કેવી રીતે બદલી શકે છે. પણ એ પહેલાં એક પાયાનો સવાલ: શું આજના આ બદલતા સમયમાં જે રીતે પેઢીઓથી ખેતી થતી આવી છે, આપણી પરંપરાગત રીતો હવે પૂરતી છે? શું જૂની પદ્ધતિઓ આવનારા પડકારો અને આપણી વધતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ છે? બસ આ સવાલ છે જે આપણને કોઈક નવા ઉપાયની શોધ તરફ લઈ જાય છે. અને એ ઉપાય એટલે પરંપરાથી પ્રગતિ તરફની એક મસ્ત મજાની સફર. નિર્દેશન સહાય યોજના બરાબર એ સફર માટેનો એક મજબૂત પુલ બનીને આવે છે. એ ખેડૂતોની મહેનતને આધુનિક ટેકનોલોજી સાથે જોડે છે અને સફળતાના નવા શિખરો સર કરાવે છે. અને આ યોજનાનો નામ જ એનો આખો સાર છુપાયેલો છે. શબ્દ છે નિર્દેશન, જેનો સીધો અને સાદો અર્થ થાય છે કંઈક કરી બતાવવું, કોઈને રસ્તો દેખાડવો. એક ઉદાહરણ બતાવું. આના પરથી એક વાત તો સાવ સાફ થઈ જાય છે કે યોજનાનો હેતુ ફક્ત આર્થિક મદદ આપવાનો નથી, પણ દરેક ખેડૂતને એક લીડર, એક આગેવાન બનાવવાનો છે. તો આની આ પાછળનો મૂળ વિચાર એ છે કે ખેડૂતોને પરંપરાગત વિતોમાંથી બહાર લાવીને આધુનિક, વૈજ્ઞાનિક અને સૌથી અગત્યનું વધુ નફાકારક ખેતી તરફ વાવવા. કેમ કે જુઓ, જ્યારે કોઈ નવી ટેકનોલોજી અને સાચા સાધનનો ઉપયોગ થાય ત્યારે પાકની ઉપજ તો વધવાની જ છે, બરાબર? અને વધેલી ઉપજનો સીધો અર્થ શું થાય કે આપણી આવકમાં વધારો. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ કે આ પરિવર્તન લાવવા માટે યોજના હેઠળ ખરેખર મળે છે શું? મિત્રો, આ યોજનાનું હૃદય કહી શકાય એવી તેની નિર્દેશન કીટ અને તેની સાથે જોડાયેલા બીજા અઢળક ફાયદાઓ પર નજર કરીએ અને આ યોજના કેટલી મોટી છે એનો વ્યાપ જુઓ. કોઈ 1, 2 કે 5 પાક માટે નહીં, પરંતુ 17થી પણ વધારે પાક માટે એકદમ મફત નિર્દેશન કીટ આપવામાં આવે છે. મિત્રો, આ શું બતાવે છે કે રાજ્યના લગભગ દરેક પ્રકારમાં ખેડૂત આ તકનો લાભ લઈ શકે. હવે સવાલ એ થાય છે કે આ મફત કીટમાં એવું તે શું છે? સારું, આ કોઈ સામાન્ય સામગ્રી નથી. આમાં વધુ ઉપજ આપતા હાઈ ક્વોલિટી બિયારણ છે, NPK, લિક્વિડ અને બાયો ફર્ટિલાઇઝર જેવા ખાતરો છે. નવું આવેલું નેનો DAP પણ છે અને જીવાતને કંટ્રોલ કરવા માટે યેલો સ્ટિક ટ્રેપ જેવી, મતલબ કે આધુનિક ખેતી માટે જરૂરી બધી જ વસ્તુઓનો સમાવેશ થાય છે. અને હા, એ વાત પણ એ છે કે જે તે પાક પ્રમાણે સામગ્રીમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. અને વાત અહીંયા માત્ર કીટ પર નથી અટકતી. મિત્રો, આ આંકડા જુઓ. એ બતાવે છે કે યોજનામાં સારી એવી આર્થિક સહાય પણ સામેલ છે. જેમ કે કઠોળના પાક માટે 30,000 રૂપિયા સુધીની સહાય, અને ઘઉં માટે 18,000 રૂપિયા, અને મગફળી માટે 14,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે. આ રકમ ખરેખર એક મોટો ટેકો બની શકે છે.
અને આ બધામાં સૌથી મહત્ત્વની વાત, આ કોઈ એક જ વાર મળતો લાભ નથી. રાજ્યના નાના મોટા સીમાંત દરેક ખેડૂત આ યોજના માટે અરજી કરી શકે છે, અને એ પણ દર વર્ષે. આ વર્ષે, આવતા વર્ષે. તમે વિચારો, આ તો દરેક માટે વિકાસ કરવાની એક વાર્ષિક તક છે. સ્વાભાવિક છે કે આટલું જાણ્યા પછી મનમાં સવાલ થાય કે ભાઈ, આટલી સરસ યોજનાનો લાભ લેવા માટે કરવું શું પડે? તો ચાલો મિત્રો, હવે જરા એની અરજી કરવાની એકદમ સરળ પ્રક્રિયા પર એક નજર કરી લઈએ. અહીંયા એક વાત ખાસ ગાંઠ બાંધી લેવા જેવી છે કે મિત્રો, અરજી કરવા માટે માત્ર ને માત્ર એક જ સત્તાવાર જગ્યા છે, અને એ છે સરકારનું આઈ ખેડૂત પોર્ટલ. તમે બીજે ક્યાંયથી પણ અરજી કરવાનો પ્રયાસ ન કરતા. અને હા, જો કદાચ ઓનલાઈન પ્રોસેસમાં કોઈ મુશ્કેલી લાગે તો ગભરાવાની જરૂર નથી. નજીકના CSC સેન્ટર પરથી મદદ પણ મળી જાય છે, ત્યાંથી પણ કરી શકાય છે. ઓનલાઈન અરજીના સ્ટેપ તો સાવ સહેલા છે. સૌથી પહેલાં આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ. એમાં ખેતીવાડીની યોજનાઓ શોધી એના પર ક્લિક કરો. ત્યાં તમને નિર્દેશન કીટ યોજના દેખાશે, એને પસંદ કરો. બસ હવે જે ઓનલાઈન ફોર્મ ખુલે એમાં તમારી બધી વિગતો ધ્યાનથી ભરી દો. છેલ્લે ફોર્મ સબમિટ કરીને એની એક પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાની. બસ આટલું જ. ને મિત્રો, અરજી કરતી વખતે ખોટો સમય ન બગડે એના માટે આટલા ડોક્યુમેન્ટ હાથવગા રાખવા. એક તો આધાર કાર્ડ, બેંકની પાસબુક, એના પેના પાલાની કોપી, જમીનના પુરાવા માટે 7-12 અને 8 આના ઉતારા, અને એક ચાલુ મોબાઈલ નંબર. અને હા, જો તમારે લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર પણ સાથે રાખવું. અને જો જમીન ભાગમાં હોય તો સહમાલિકીનું સંમતિ પત્રક પણ તૈયાર રાખવું. મિત્રો, અત્યાર સુધી આપણે યોજનાના ફાયદા અને એની પ્રોસેસની વાત કરી, પણ હવે સૌથી મહત્ત્વના મુદ્દા પર આવીએ તો આ યોજનાનો છેલ્લો અને સૌથી મોટો ઉદ્દેશ શું છે? અને એ છે ખેડૂતને સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત બનાવવાનો. આ એક બહુ મોટું પરિવર્તન છે, એક ટ્રાન્સફોર્મેશન છે. આ યોજના ખેડૂતોને માત્ર એક પરંપરાગત ઉત્પાદકમાંથી એક આધુનિક સંશોધક, એક ઇનોવેટર બનાવે છે. આનાથી મિત્રો ફક્ત ખેતી કરવાની પદ્ધતિ જ નથી બદલાતી, પરંતુ ખેડૂતોની પોતાની ઓળખને પણ એક નવું સ્વરૂપ મળે છે. એટલે કે આ વાત ફક્ત પોતાની ઉપજ કે પોતાની આવક વધારવા પરથી પૂરતી નથી. આ તો એક તક છે નવી પદ્ધતિઓ અપનાવીને સફળ બનીને આખા ગામ અને સમાજ માટે એ જીવતું જાગતું ઉદાહરણ બનવાની. મિત્રો, કારણ કે જ્યારે એક ખેડૂત પ્રગતિ કરે છે ને, ત્યારે તેની આસપાસના બીજા કેટલાય ખેડૂતોને પ્રેરણા મળે છે. ટૂંકમાં કહીએ તો આ યોજના ખેડૂતના હાથમાં પોતાના સમાજમાં એક આગેવાન અને ઇનોવેટર બનવાની તાકાત મૂકે છે. મિત્રો, આ એક માત્ર કીટ મેળવવાની વાત નથી, પણ પોતાના વિસ્તારમાં એક સકારાત્મક બદલાવની શરૂઆત કરવાની તક છે. તો હવે અંતિમ સવાલ કે શું ખેડૂતો આ તકનો લાભ લઈને પોતાની પ્રગતિ દ્વારા બીજાઓ માટે પ્રેરણા બનવા માટે તૈયાર છે? તમારું શું કહેવું છે મિત્રો? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરજો. અને જતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.
ધન્યવાદ મિત્રો.